જો આનંદ જમવા બેસી ગયો. તો ભાઈ કેવું છે બધું ટેસ્ટમાં? રસોડામાં પૂરીની થોડીક શોર્ટેજ પડી જઈ છે. જો આ જમવાનું હલવો એક નંબર તો બીજી વાર લે છે બરોબર. અને ટેસ્ટમાં કેવું છે? કમ્પ્લીટ. હા એ તો પછી ખબર પડશે, અમે જમવા બે ત્યારે વિડીયો બનાવશું. આ તો તમારો રિવ્યુ લેવા માટે થઈ. હા તો જો ભાઈ આપણે વરરાજા રાહુલ હે મૂકો હે અહીંયા, બે મૂકા અહીંયા હે ને જો એને ખવડાવે છે. તો શું ખવડાવશે? જો પાપડ ખવડાવે છે. તો ભાઈ તારું શું કેવું હે તરુણના લગ્ન વિશે? હા લે ખાઈ લો, મીઠાઈ ખાવ. તો ભાઈ જો આ રીતે. અને આનંદ પણ આવી ગયો. તને ભાઈ પૂરી મળી ગઈ? કેવું પૂરી મળ્યા ભાઈ કેવું લાગે? મજા આવી જાય ને? તો સરસ. ચલો જો જમી લેશે અહીંયા આ રીતે. પછી આપણે હવે વરરાજાને પણ આપી દેવાનું. તમને ભાઈ ભૂખ લાગી કે નહીં લાગી? થોડી કે નહીં તો ચાણે ખાસો ભાઈ ગરબા કરવાના હે. ગરબા ગઈને પછી 4 વાગે જમવાનો વિચાર હે. અને જો ડીશમાં કંઈક આ રીતની બધી આઈટમ હે. જો ચણાનું શાક હે, બટેકાનું હે, પૂરી હે, હલવો ગાજરનો, અહીંયા મોહનથાળ હે, પાપડ હે, દાળ હે ને ભાત હે. જો આ રીતે. અને મુકા તારું શું કેવું હે? જમવાનું કેવું બન્યું તારે? મસ્ત બન્યું હે ને? તો ભાઈ જો આ રીતે. અને આપણે ભાઈ રોહન તે જમી લીધું? આપણે વરરાજા હારે બેહવાનું હે તો બેહીએ હમણાં બતાવીએ. તો ત્યાં સુધી રેજો કન્ટિન્યુ રહો. જો બધી પબ્લિક આ રીતે હે. અને જો અહીંયા જમવાનું નહીં ચાલે ને પાર્ક ને બધા ઊભા હે મેહુલ ને બધા. જો આ રીતે. તો આપણે અહીંયા જઈને એમને બતાવીએ. જો તો ભાઈ આપણે પાર્થ મકવાણા ને બધા ઊભા હે. ભાભીને તમે જમી લીધું? જો આ રીતે બધા અહીંયા હે. અને ભાઈ આપણે હર્ષદભાઈ શું કેવું? જો ભાઈ વરરાજા તો વાણવા જ ફરવું. જો આ રીતે અહીંયા બીજા બધા જમે હે સાયર ને. જો આ રીતે ભાઈ વરરાજાની ડીશ આવી જઈએ તો એને જમવાનું આ રીતે બધું લઈ લીધું છે. જો અહીંયા વરરાજા હે આ રીતે. જો અને જમવાનું ને ચાલુ થઈ ગયું કમ્પ્લીટ. તો વરરાજા ખાઈ લેશે. ભાઈ આનંદ તમે ઓળખો જ છો. તો અહીંયા સાયર હે અને તરુણ હે અને જે બીજી પબ્લિક આવે એ હે. અને જો આ રીતે બધું લઈ લીધું કમ્પ્લીટ. અને બીજા બધા આ રીતે બેઠા. અહીંયા મહેમાન પણ હે. અને અહીંયા આ રીતે. અને જો બીજા જે મહેમાન હતા એ અહીંયા જ આ રીતે બેઠા હે. આગળ પણ અહીંયા પણ બેઠા હે. બીજી બધી પબ્લિક અહીંયા બેઠી હે. અને જો આ શૂટિંગ વાળા એ પણ બેસી ગયા હે. અને અહીંયા જો બીજી બધી આપણી પબ્લિક હે. સાગર બેઠો હે. જો અહીંયા નીતિન, સાગર અને મિલન. અને આગળ જો જમવાનું ને એવું આ રીતે વેચવાનું ને કમ્પ્લીટ ચાલુ જ છે. અને આગળ અહીંયા જો મોહનભાઈ આવે છે આયોજક. જો આ રીતે અહીંયા પણ ચાલુ છે જમવાનું. જો અને આગળ બધી પબ્લિક બીજી પણ ઊભી છે. તો પછી બન્યા રહ્યો કન્ટિન્યુ. તમને બતાવીએ થોડોક આગળ જઈને. તો બન્યા રહ્યો. તો જો આપણે વરરાજા હારે જમવા બેસી ગયા. અહીંયા તમને બતાવીએ. જો આપણી ડીશ આનંદ હે, મહેશ હે, તરુણ હે, જો મેહુલ હે, અહીંયા સાયર અને રોહન અને નીતિન હે. અને ભાઈ આ મિલન. મિલન શું કહેવું હે? હલવો કેવો બન્યો હે? હલવો તો મેં લીધો જ નહીં. તો ચમ નહીં લીધો? નીતિન હલવો કેવો બન્યો? હલવો એક નંબર. જો આ રીતે. અહીંયા પણ પાર્થ પણ આવ્યો છે. અને જો આપણે ડીશ કંઈક આ રીતે લઈ લીધી છે. તો ભાઈ ખાઈ લેવી. વરરાજાને પછી તૈયાર પણ કરવા જવાના છે. તો જઈને પછી તમને આગળ મળશું. ત્યાં સુધી બન્યા રહો કન્ટિન્યુ. તો ભાઈ આપણે જે વરરાજા હે એમના મમ્મી હે. જો લગ્નની ખુશી કેવી છે? હારી. અને ગરબાની તૈયારી હતા. જો જમવાનું ને બધું પતી ગયું. હા અને હમણાં ગરબાની ચાલુ થઈ જશે. અને જો અહીંયા કુલદીપ ને હાર્દિક હે. અને ભાઈ આ હે આપણે અંકિત ભાઈ. જો આ રીતે જમવાનું ચાલે છે. એમને પૂરી અલગથી લઈ રાખી. મેહુલ તો જમી રહ્યો છે. પણ જો હાર્દિક શું કેવું તમારું? કમ્પ્લીટ. અને જો અંકિત તમારું શું કેવું હે? જમવા વિશે કેવું કહો? જમવાનું કેવું? તરુણના લગન. તરુણના લગન. તરુણના લગન. હા જમવાનું કેવું? કમ્પ્લીટ હે ને? તો ભાઈ જુઓ આ રીતે કમ્પ્લીટ આમને જમી લે. તો ભાઈ જુઓ આપણે જમવાનું ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને જો અહીંયા પાલન માટેનું આપણે ચોપડીને બધું લઈ લીધું છે.
તો આનંદ બે શબ્દો કહેશે કે જમવાનું કેવું રહ્યું કઈ રીતે રહ્યું. તો આપણે ખાવાની બધા જ લોકોને જમાડી લીધા છે, પૂછી લીધું છે બધાનો એક બધાના વિડીયો બનાવી દીધા છે. હવે આપણે ગરબાની તૈયારી કરવાની છે. ડીજે આવી ગયું છે. જો તમને બતાવી તૈયાર થઈને ફટાફટ ગરબામાં મળીએ છીએ. બ્લોગમાં બન્યા રહેજો. જો આપણે ડીજે આવ્યું એ બતાવી દઈએ. જો અહીંયા સાઉન્ડ સિસ્ટમ આ રીતે સેટ કરે છે એ લોકો, થઈ જશે તો ત્યાં બતાવીએ. અને ભાઈ વરરાજાને તૈયાર કરે છે તો આપણે અહીંયા પણ જશું. અને આર્ય વ્લોગ આટલો જ, તો મળશું નવા વ્લોગમાં. બાય બાય.